હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છે ને? મજામાં રહેવાનો અમારા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજે આપણે બનાવ્યું છે નવા ફોનમાં બ્લોગ ને આપણે બનાવવાનું છે આપણે કસલાનું શાક. જોવો તમે, અહીંયા પડ્યું છે ઠીબડ્યું ને અહીંયા જો લોટ લઈ લીધો છે ને તપેલું ને અહીંયા પાણી. તો હાલો આપણે ડુંગળીને એવું કામકાજ મળીએ. તો અહીંયા જોવો ગેસ ડુંગળીનું કામકાજ ચાલુ થઈ ગયું છે. જોવો તમે, ડુંગળી મળે છે. હાલો તો આપણે ડુંગળી મોળી નાખીએ પછી તમને બતાવીએ. વિડીયોમાં બિના રહેજો એટલે તો જો આપણે હવે ડુંગળીનું કામકાજ થઈ ગયું છે પૂરું. મળી ગઈ છે ડુંગળી. હાલો તો વિડીયોમાં બિના રહેજો, આપણે લોટ બાંધી બતાવીએ તમને. તો જો ગેસ આવી રીતનું કંઈક આપણે શાક છે. જુઓ તમે, ને અહીંયા છે ઠીબડિયું, જો અહીંયા છે તેલની બરણી, ને આ છે મરચું ને શીતલબેન જો અમારે બે જશે લોટ બનાવવા. ને જો આ ગેસ ઉપર આપણે બનાવવાનું છે. હાલો તો વિડીયોમાં બિના રહેજો. તો જો ગેસ આપણે આ શાક છે ઠલવી નાખવાનું છે આમાં. ઠલવી નાખ્યું છે આપણે બધું શાક ને હવે આપણે આમાં નાખવાનું છે તેલ. હાલો તો આપણે તેલ ને એવું નાખી દઈએ. તો ગેસ નાખી દેવાનું છે આપણે તેલ. હવે આપણે નાખી દઈએ તેલ. ત્રણ પાવડો આપણે તેલ નાખ્યું છે. હવે આપણે નાખવાની છે મરચું. હવે નાખવાની છે મીઠું. દવાડા દવાડા હવે આપણે મરચું ને એવું પાકી ગયું છે. હવે નાખી દેવાનું છે શાક. હવે લાવવાનું છે. હવે આપણે હલાવવાનું છે શાક. લોટ બનાવી, એક બાજુ શાક બનાવી ને એક બાજુ લોટ બનાવી. એક બાજુ પછી આપણે આવી રીતના મસ્ત લોટ બાંધવાનો છે. એમાં શીતલબેન બાંધે છે તો ઈડન છે ને આવડે એમાંથી મસ્ત મસ્ત તો આવી રીતના લોટ બાંધી દીધો છે. જે ફેમિલી મસ્ત મજાનો જો આવી રીતના લોટ બાંધી દીધો છે. તો આ બધું જો મસ્ત મજાની ઠીબડી પડી છે. જો ઘટીની ઠીબડી છે મસ્ત મજાની નાખ્યું. આ બધું છે ને ફેમિલી જો શાક બને મસ્ત મજાનું. આપણે છે ને આવી રીતના હલાવવાનું છે. આપણે છે ને થોડીક વાર છે ને આપણે તેલમાં ફ્રાય કરવા દેવાનું છે આપણે શાક. તો મસ્ત મજાનું છે ને ફ્રાય થઈ જાય. જો ફેમિલી કેમ પણ મસ્ત મજાનું જો આપણે શું કસલા ફ્રાય થશે, કસલાના પડખા. જો આપણે છે ને આવી રીતના કસલાના પડખા હે ને ફ્રાય થાય તો મસ્ત મજાના ઘટીની એમ એવું શાક બનશે. ખાસ કરીને બધા કોમેન્ટ કરીને કહી દેજો તમે બધા. આવી રીતના આપણે હલાવવાનું છે. તો છે ને ફેમિલી આપણે તો મસ્ત મજાની ગેસ ધીમો કરી નાખવાનો. નાખવાનું છે આપણે ધાણા જીરું એટલું બધું જો.
મેં જો એટલું છે ને ધાણા જીરું નાખવાનું છે આપણે આ તો છે ને તમે લીધો મસ્ત મજાનું છે ને ધાણા જીરું નાખ્યું એ પછી છે ને આપણે પાણી નાખી દીધું. હવે છે ને આપણે મિક્સ કરવાનું છે ધાણા જીરું. આપણે ધાણા જીરું નાખ્યું લાટ એ માટે કે રહો જાડો થાય એમ તો ક્યાં પણ મસ્ત મજાનું જો અત્યારે દિશાન થઈ ગયો જાડો અત્યારે દિશાન છે ને જાડો રહો થઈ જશે. તેવા તો છે ને લાટ જાડો રહો થઈ જાય ને તો છે ને ગેસ ફૂલ કરી નાખ્યો છે આપણે. હવે છે ને આપણે ધાણા જીરું પકાવવાનું છે ઘડીક વાર 5-10 મિનિટ. જો એટલે મસ્ત મજાની છે ને વાસ આવે કચલાની. હોટલમાં બનતું હોય ને એવું શાક બને છે અમારે અત્યારે. જો એ કટીને એવું શાક બને અત્યારે તો એને આપણે મસ્ત મજાનું જો ધાણા જીરું આપણે આવી રીતના પકાવવાનું છે મસ્ત મજાનું. ફેમિલી અમારા હરજીભાઈ આવી જાય હરજીભાઈ. હા તો ફેમિલી આવી બાજુ મસ્ત મજાની ઠેબડી છે ને આ બધું તો લોટ બંધાઈ ગયો એ પણ મસ્ત મજાનો લોટ બંધાઈ ગયો. તો આ બહુ જો મસ્ત મજાનું શાક છે ને ચડવા મળી છે. ધાણા જીરું કાઢી છે આપણે. હવે આપણે નાખવાનું છે પાણી. તો ચાલો આપણે પાણી નાખી દઈએ જરૂરિયાત પ્રમાણે. તો સાને ફેમિલી આ બાજુ જો ઠીબડી ભરવાનું કામ છે ને મસ્ત મજાનું ચાલુ થઈ ગયું હતું. મસ્ત મજાની ઠીબડી ભરાઈ ગયા આ બાજુ છે ને ઠીબડી પડ્યું છે. તો એક બાજુ ફેમિલી શાક ચડે ને એક બાજુ ઠીબડી ભરીને જો આવી રીતના તૈયાર થઈ ગઈ. જો ફેમિલી મસ્ત મજાનું જો આપણે આવી રીતના ઠીબડી ભરવાની ફેમિલી. અમે તો આવી રીતના ઠીબડી ભરી તમે કેવી રીતના ભર્યો ખાસ કરીને કમેન્ટ કરીને કહી દેજો. મસ્ત મજાનો લોટ છે. જો આપણે આવી રીતના ઠીબું ભરવાનું છે. આ બહુ છે ને 2 ભરાઈ ગઈ છે ને આ ઠીબ ભરાઈ દીધો મસ્ત મજાની ફેમિલી. જો લાલ ઈંડાઈ તો નથી નીકળી પણ પીળી ઈંડાઈ નીકળે ને મસ્ત મજાની. હવે આપણે શાકમાં નાખવાનું છે ફેમિલી પાણી. તો છે ને ફેમિલી જો આ પાણી ભરવું તો છે ને મસ્ત મજાની જો આપણે છે ને એટલી ઠીબડી ભરી નાખી છે. તો કે ઘટ્ટીની મસ્ત મજાની ભરી છે આપણે ઠેબડીમાં ડુંગળી ને ઘણું બધું વસ્તુ નાખી લેજો. ફેમિલી અમારા હરજીભાઈ બેઠા છે કા. હા ફેમિલી અમારા હરજીભાઈ કહે છે કે લાઈક કરી દેજો નાનકડી એવું કમેન્ટ કરી દેજો એમ. આ બધું મસ્ત મજા શું કહેવાય કેસલાનું ઠીબું ભરાય છે. તો આ બધું એટલી છે ને બાકી છે ફેમિલી. તો ચાલો બધા વિડીયો બનાવો તમને મજા આવશે આ જોવાની કેસલાની રેસીપી. તો છે ને ફેમિલી જો એટલો લોટ રોહ ને આ બધો મસ્ત મજા તો ઠેબડી ભરીને થઈ ગયું તૈયાર રહો એ ખટી. આ બધું છે ને ફેમિલી અમુક પાસે થોડા પીરો કેમ કે લોટ છે ને ફૂટી ગયો એટલે ઓછો બાંધ્યો હોવામાં શીતલબેને. તો છે ને જો મસ્ત મજાની ફેમિલી જો ઠેબડી થઈ ગઈ છે તૈયાર. હવે છે ને આપણે ઓરવાની છે ઠેબડી ફેમિલી. તો છે ને ફેમિલી આપણે કચલાનું શાકમાં છે ને આંધણ આવી ગયું છે. હવે નાખવાનું છે આપણે ઠેબડી. જો મસ્ત મજાની આપણે આવી રીતના ઠેબડી નાખવા મળે. તો હળવું ઓરી નાખવાનું છે આપણે ઓર દેવાનું છે એટલે છે ને સડી જાય. અમે તો છે ને ફેમિલી આવી રીતના બનાવી તમે કેવી રીતના બનાવો ખાસ કરી મને કોમેન્ટ કરીને કહી દેજો. જો એ પણ મસ્ત મજાના પિસ્તાને આપણે ઠેબડી જો નખાઈ દઈએ. તો સારું આપણે છે ને ઢાંકી દઈએ. તો મસ્ત મજાને ઢાંકાઈ ગયું હોય તો સારું પછી તમને બતાવીશ સડી જાય પછી. તો જો ગઈશ એટલું એક શાક સેડ્યું છે એટલે રોહ બળી જશે અને હજી આપણે બાળવાનો છે. જો તમે હાલો તો વિડીયો માટે એટલે કંઈ બનાવી દેજો તમને જોવાની મજા આવશે. તો જો ગઈશ શાક બનીને થઈ ગયું છે આપણું કમ્પ્લીટ. જો તમે 1 નંબર શાક બની ગયું છે. કલર એથી તમે જુઓ બાકી કેમ બાકી 1 નંબર કલર આવેલો છે. બાકી જો તમારે બધાય જમવું હોય તો પોગી જજો બધાય. જો બાકી 1 નંબર છે. તો હાલો ગાઈસ આપણે ભાણા કરી નાખીએ ને તમને બતાવીએ. જો ગાઈસ ભાણામાં આપી દીધું છે બધાને. જો તમે બધા એટલે બધા ટોટલિંગ લોકો બધા જમવા બેસી જશે. જો તમે કેમ બાકી દૂધ ને કૃષ્ણનું શાક ને જો મારા અરજીભાઈ તો દૂધ પીએ લીધું છે. હાલો તો વિડીયોમાં બના રહેજો. તો અમારો વિડીયો તમને ગમ્યો હોય છે ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી બાય બાય.